का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। दिव्य ध्वनिना सारभूत वीतराग का पोषक मां जिनवाणी चारे अनुयोगों निबद्ध है। अनंत धर्मणस्तत्वं पश्यन्ति प्रत्यगात्मना अनेकांतमयी मूर्ति नित्यमेव प्रकाशता। अनेकांतमयी मूर्ति मां भारती जिनवाणी सतत नित्य गुण पर्याय द्रव्यमय सात तत्व અને નવ પદાર્થમય વસ્તુ વ્યવસ્થાને આપણને સમજાવવા માટે બોધ આપવા માટે સદા સર્વદા સર્વત્ર અને સર્વથા ઉપલબ્ધ હોય છે। સાધન તરીકે સત સર્વત્ર અને સરળ છે। शेष रही जाए छे साधना। कपालदेवनो उद्गार छे सत सरल छे सर्वत्र छे पण जे जाने तेने। बहु बौद्धिक व्यायाम वाली बात आपणे न करता पंडित बनारसीदास जी एक नवी पद्धति है छेल्ला समय साल नाटकना समापन त्या प्रकरणमां 5 प्रकारना जीवोनी चर्चा करी छे। आद्योपांत जेमणे नाम कदाच ख्याल न होय। डूंगा ऊंघा घूंगा सोंघा अने चोंगा याद रही एक बार ना बराबर नाम विचित्र लगे ने डूंगा घूंगा ऊंघा सूंघा अने चोंगा समझवा जेवी बात छे। पंडित बनारसीदास जी 5 प्रकारना जीवोने माटे 5 छंद लख्यो। एक छंद में 5 जीवों सरवाळो कर्यो। अत्यारे आपणे आनी प्रस्तावना तरीके 2 मिनिट आपणे वात लीधी। एवुं लख्युं डूंघा सिद्ध कहे सबको। डूंघा एटले जगतने माटे पंच परावर्तनो माटे संसार शरीर अने भोगो माटे जेने हवे पीठ बतावी दीधी छे एने डूंघा कहेवाय। बरोबर। डूंघा सिद्ध कहे सबको। ऊंघा सूंघा मूर्ख दो। ऊंघा सूंघा मूर्ख दो। ऊंघा एटले विषय भोगोमां ऊंघनारा सुतेला विषयासक्त संसारासक्त विषयांध कामांध क्रोधांध अरे मदांध ज्ञानांध जेटला जे अंधपनाने सेवनारा जीवो छे ए बधा जीवो ઊંઘા છે ઊંઘેલા છે ઊંઘતા છે। बिल्कुल गुजराती शब्दनो ज प्रयोग लागे आपने आ बधी मिश्रित बनारसीदासजीनी जे ते काळनी भाषा छे। ऊंघा ऊंघा तो ठीक। सूंघा सूंघा એટલે તત્વ સુધી તો આવ્યો
પણ સમજતો નથી, સૂંઘીને જતો રહે છે. પ્રકાશભાઈ, આપ જે વેદના વ્યક્ત કરતા હતા ને કે સાંભળે તો છે ઘણા, સમજે કેટલા. કપાળદેવ શું કહે છે? જે સમજ્યા તે સમાયા, જે સમાયા તે જ સમજ્યા. સમજ્યા તો સમાયા, સમાયા હોય તો એ સમજ્યા જ હોય, અને સમજ્યા હોય તો એ સમાયા જ હોય. એમ અરસપરસ છે. ખ્યાલ આવ્યો? સમજ્યા હોય તો અણસમજણમાં જિંદગી નહીં ગાળે. આ તત્વ જેને ગમી ગઈ હોય, સુને તને રસની બંધ શિથિલ થાય. આ તત્વ જેને સાંભળ્યું પણ હોય, સુને તને રસ નિબંધ વિષય કશાય સંસાર શરીર ભોગોનો રસ લીલું પડ્યા વિના નહીં જ રહે. જીનલભાઈ, આ જે છંદ હિંમતભાઈ લખ્યું છે ને, પદ્મનંદી પંચવિંશતિકાને આધારે લખ્યું છે. પદ્મનંદી પંચવિંશતિકાકાર આચાર્ય પદ્મનંદીએ અજગરનો દાખલો આપ્યો, સાપનો દાખલો આપ્યો. દેડકાને ગળી ગયેલો સાપ ચંદનના વૃક્ષ પર જઈને વીંટળાય છે, પોતાના શરીરને તાને છે, જેથી અંદરનો આહાર એનો પચી જાય. એના ઉપર કોહાડીના ઘા મારો ને તો એ પોતાના તાનને નહીં છોડે. એટલી એક તાનતા હોય સાપની પકડમાં, ત્યાં વીંટળાયેલમાં, બરોબર? પણ એવામાં એને જો મયુરની કેકા ધ્વનિ સંભળાય, શું થાય? સુને તને રસની બંધ શિથિલ થાય. એ પકડીની ઢીલી થયા વિના દાખલો આપેલો છે. જેમ એ સાપની, ઝેરીલા સાપની પણ પકડ ઢીલી થયા વિના નહીં રહે, એમ જે દિવ્ય ધ્વનિ રૂપી મયુર ધ્વનિ સાંભળે અને સંસાર શરીર અને ભોગોની પકડ ઢીલી ન થાય, ત્રણ કાળમાં નહીં બને. અને નથી પડતી એની પકડ ઢીલી, એનો અર્થ એને જન્માણી સાંભળી જ નથી. આવો સિદ્ધાંત ત્યાં સિદ્ધ કર્યો. તો ઊંઘા એટલે તો વિષય કશાયોમાં ઊંઘનારા, સૂંઘા એટલે શ્રવણ ભર કરનારા. ઘણી વાર સાહિત્યિક પરિપ્રેક્ષમાં રાજકોટમાં એક વાત કરવાનો અવસર મળે. રમેશભાઈજી, શ્રવણ તો છે, શ્રાવણ ક્યાં છે? શ્રાવણનો મહિનો પાણીનું રેલમછેલ હોય છે કે વરસાદી વાતાવરણ ચાલે બાજુ, ગમે ત્યારે વરસાદ આવે, સવાર બપોર સાંજ. આપને ત્યાં તો મુંબઈમાં તો ચાલુ રહે તો પછી 2-4 સુધી ચાલુ જ રહ્યા કરે. સમજાય છે? શ્રવણ તો છે, પણ શ્રાવણ ક્યાં? પાર્લા મંદિરમાં કેટલું સરસ લિફ્ટ પાસે કંઈક વાક્ય લખેલું છે, તત્વનું શ્રવણ રુચિનું પોષણ. થંભી જવાય, નજર પડે તોય થંભી જવાય. શ્રવણ તત્વનું કરો, પોષણ રુચિનું કરો. તો વિષય કશાય આદિમાં સૂતો રહેનારી તો ઊંઘો વાળો જીવ છે, પણ શ્રવણ ભર કરનારો એને પણ ઓલા ઊંઘા જીવ વાળા સાથે જ મૂક્યા. યાદ આવે છે બનાસકાંઠા ચૂનામાં જેમ બોલે, ડુંગા સિદ્ધ કહે સબકો, ઊંઘા સૂંઘા મૂરખ દો. એ બંને મૂરખ છે, બેઉમાં કાંઈ ફેર નથી. પછી કહે છે ઘૂંગા, ઘૂંગા ઘોર અબુદ્ધ સંસારી. એ તો મૂંડ જીવ છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો મૂંડમાં મહામૂંડ જીવ છે, જેને તત્વની વાત સાંભળવી પણ ગમે નહીં. ઘણા જીવો એવા હોય છે, તત્વના નામે ચીડ આવે, અનંતાનુબંધી ક્રોધની અગ્નિમાં ભભકતા જીવો છે. તત્વની વાત પણ જેને હજી
સાંભળવી ન ગમે. આપણા બાપભાઈ નેતા ફતેપુરવાળા આવા બધા મહાપુરુષો ગુરુદેવસિંહના કાળે રહેલા. તને બૂમ ચંપલમાં બેસીને પણ તત્વની વાત સાંભળવાનો લાભો મળે તો એ ચૂકવા જેવો નથી. પ્રકાશભાઈ કીધું બૂમ ચંપલમાં ટૂંકમાં સ્વાધ્યાય ભવનમાં જગ્યાએ નહીં મળે, એ જગ્યાએ બેસીને સાંભળવા મળે ને તો એ લાભો ચૂકવા જેવો નથી. કેટલી નથી ડેડિકેશન, સમર્પણતા, ગરજ. પૂજ બહેનશ્રીના શબ્દોમાં કહીએ તીખી ધગશ, મોડી નહીં, તરસ લાગી હોય, શ્વાસ લેવાય નહીં, એવામાં જળ સિવાય જીવને કાંઈ નહીં સૂઝે. એને દૂધ આપે ને તો ઝેર જેવું લાગે. દૂધ નથી જોતું, અમારે તો પાણી આપો, કેમ કે તરસ છિપાવવાનું કામ છે. આવા જીવો ઘણા છે. તો ડુંગા, સૂંઘા અને ઊંઘા 3 થયા. ચોથા ઘૂંગા, ઘોર, અબુદ્ધ સંસારી. નિયમસારમાં કમસે કમ 25 જગ્યાએ ઘોર શબ્દનો પ્રયોગ છે. ઘોર સંસાર મૂલમ સુકૃતમ દુકૃતમ અપી ઘોર સંસાર મૂલમ. ઘોર શબ્દના અર્થમાં ગુરુદેવશ્રી 2-3 વખત નિગોદિયા જીવનો દાખલો આપ્યો. ઘોર સંસાર જીવ એટલે એ અનંત કાળ સુધી નિગોદની દશામાં રહેનારો જીવ. ઘોર સંસાર મૂલમ, ઘોર અબુદ્ધ સંસારી, અબુદ્ધ સંસારી. જળ જેવું, જળવત જેની પરિણતિ થઈ હોય. હવે આવ્યા સત્પાત્ર જીવની વાત. 5 જીવો હતા. 5 જીવોના નામ શું હતા? ડુંગા, ઊંઘા, ગુંગા, સૂંઘા અને ચૂંગા. હવે ચૂંગાની વાત આપણે કરીએ. ચૂંગા જીવ મોક્ષ અધિકારી. મોક્ષનો અધિકારી જીવ કોણ છે? તો એ ચૂંગા જીવ છે, ચૂસનારો. દાખલો આપેલો છે બાળકનો. માં પાસેથી બાળકને બસ દુગ્ધ પાન કરતા આવડે, સ્તનપાન કરતા આવડે, પોતાનો આહારનો અન્નપ્રાશન એને કરતા આવડે. એમ તત્વ સાંભળે અને વિતરાગતાનો રસનો પ્રાશન કરીને, અમૃતનો પ્રાશન કરીને, અમૃત સ્રાવી થઈને સભામાંથી ઉભો થાય, એ ચૂંગા જેવું છે. બરોબર? આપ એ પ્રકરણને ત્યાં વાંચજો. આ વિશે અત્યારે સહેજ ધ્યાનમાં આવ્યો એટલે મારે કહેવાનો ભાવ એવો હતો. બેનશ્રીની જે તત્વ ચર્ચા છે, સ્વાનુભૂતિ દર્શન એક અદ્ભુત સંકલન છે. અને આપ સૌ આ શાસ્ત્ર સાથે અને આ શૈલી સાથે, આ પદ્ધતિ સાથે સંકળાયેલા છો. અવારનવાર સભાઓમાં અને વ્યક્તિગત વાંચન, ચિંતન, મનન કે સોનગઢની પદ્ધતિ પ્રમાણે સવારની તત્વ ચર્ચા કે અન્ય પણ બધા જે પ્રકરણોમાં આપ સૌ જોડાયેલા છો. એટલે જાણી જોઈને 16, 17, 18 ત્રણેય દિવસ રાત્રિકાલીન ચર્ચામાં સ્વાનુભૂતિ દર્શન ઉપર જ લેવાનો મેં માનસ બનાવ્યું છે. મારે તો રાજકોટ ગયા બાદ છેલ્લા 20 વર્ષ પહેલા જ આ કૃતિ વાંચવા અને આનંદ માણવાનો મને અવસર મળ્યો. ખરેખર સ્વાનુભૂતિ દર્શન 350 થી વધારે પાનામાં 655 પ્રશ્નોત્તરો છે. 655 650 થી વધારે પ્રશ્નોત્તર. એકોએક પ્રશ્નો જાણે કે આજના તારીખની આપણી જ જિજ્ઞાસાઓ છે. સમસ્યા હું નથી કહેતો, આશંકા નહીં, શંકા નહીં. તત્વમાં શંકાની વાત ક્યાં હોય? તત્વમાં આશંકાની વાત ક્યાં હોય? શિખરચંદ્રભાઈ સાહેબ, ઇદમેવે દૃશ્યમેવ તત્વં નાન્યન્ય ચાન્યથા ઇત્યકંપાય સાંભવત સન્માર્ગે અસંશયા રુચિ. નિઃસંશય રુચિ તત્વના માર્ગે અયસ અંગવત. અયસ એટલે લોઢું, લોખંડ, તલવાર. તલવારની ધાર કેવી હોય? કે તલવારની ધાર જસ્ટ આમ જરી આંગળી મૂકીએ ને, અત્યંત નિશિત ધારમ દુરાસદમ જિનવરસ્ય નય ચક્રમ. એટલી બધી તીક્ષ્ણ ધાર હોય. અયસ અંભોવત. એવી તીક્ષ્ણ, શાર્પ, જેને કહે ને કે એવી અટલ શ્રદ્ધા, નિશંક શ્રદ્ધા તત્વ પ્રત્યે હોવી જોઈએ. એને નિશંકિત અંગ કહેવામાં આવે.
તો તત્વ પ્રત્યે તો તત્વને જે સ્પર્શે, મારા ફિલિંગ્સની વાત, તત્વને જે સ્પર્શે એને તો જનાગમ પ્રત્યે કોઈ શંકા આશંકા હોય જ નહીં. અને સમગ્ર જનાગમનું નામ જ છે સમાધાનનો પટારો. સમસ્યાને માટે આમાં ક્યાંય કોઈ અવસર જ નથી. ના સમજને સમસ્યા સિવાય બીજું કશું નથી. સમજદારને સમાધાન સિવાય બીજું કશું નથી. ખ્યાલમાં બ્રહ્મજનિત દુઃખ દૂર કરવાનો ઉપાય બ્રહ્મ દૂર કરવાનો છે. બ્રહ્મ જ આપણે પાળતા રહીએ. ખ્યાલમાં આવ્યું? એટલે સૌથી મોટો એ નડતરરૂપ તત્વ છે. તો આ સ્વાનુભૂતિ તત્વ બેનશ્રીની તત્વ ચર્ચામાં દરેક પ્રશ્નોમાં, દરેક જિજ્ઞાસામાં સ્વાનુભૂતિ અંગેના પ્રશ્નો અને પ્રત્યુત્તરમાં એના સમાધાન, એના જ દર્શન કરાવ્યા છે. સ્વાનુભૂતિ અંગેના પ્રશ્નો અને સમાધાનમાં સ્વાનુભૂતિના જ દર્શન. એટલે આ કૃતિનું નામ છે સ્વાનુભૂતિ દર્શન. આ તો એનો ભાવ સૌંદર્ય હું આપ સૌની સામે મૂકું છું. બાકી આત્માથી નહીં, સ્વાનુભૂતિ સિવાય બીજી કઈ બાબત જોઈએ? ધન્ય છે તે જીવ પંચમ કાળમાં જે આત્માની અનુભવની સ્વાનુભૂતિની વાર્તા પણ કરે છે. સ્વાનુભૂતિ કરે છે તે તો ત્રિકાળવર્તી વંદનીય છે. દાસ ભગવંત કે ઉદાસ રહે, જગત સો સુખિયા સदैव ऐसे जीव संकिति है. ये तो बात है. कहे विचक्षण पुरुष सदा में एक हूँ, अपनो रस सो भयो अनादि एक हूँ. मोह कर्म मम नाही नाही, ब्रह्म खूप है. शुद्ध चेतना सिंधु हमारो रूप है. આવી જેની અનુભૂતિ છે એવા જ્ઞાનીની, જેના કહીને કે निर्वस्त्र दिगंबर काया से भी प्रकट हो रहा अंतर्मन. अरविंद जी, दिन रात आत्मा का चिंतन. મને તો ઘણી વાર વિચાર આવે, દિન રાત આત્માનું ચિંતન કરે તો સમયસર લખે કે નહીં, પણ સમયસર લખે છે એ આત્માનું જ ચિંતન છે. એમના ચિંતનને આપણને ચિંતા થાય બેનજીને, પણ તેઓ તો સંચેતનમાં હોય. શું કીધું? 3 શબ્દો કીધા ને સહેજે વાતમાં. આપણને ચિંતા હોય, એમને સંચેતન હોય, અને સંચેતનમાંથી બહાર આવે તો ચિંતન ઉછળે. ચિંતન કહેવાય છે ને જેમાં સંચેતનના રંગ હોય. કાઠિયાવાડી ભાષામાં કહીએ ને કે ગાંઠિયા કોને કહેવાય વિજયભાઈ? જે મરી મસાલાથી ખરડાયેલા હોય, એના રોમ રોમમાં મસાલો ભભરાવેલો હોય. એમાં જો પ્યોર કાઠિયાવાડી હોય તો મસાલા વગર તો ગાંઠિયાને અડે નહીં. એને તો એમ લાગે કે આ કોઈ કજાત વસ્તુ આવી ગઈ. એમાં સમજાય છે સંચેતનમાંથી જ ચિંતન ઉછળે. જગતના જીવોને ચિંતા સતાવતી હોય છે. પરમાનંદ સ્તોત્ર, સ્વરૂપ સંબોધન સ્તોત્ર, કેવા અદ્ભુત રચનાઓ છે આચાર્ય કલ્પદેવ. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત, ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત, શુભ ચિંતા ચ મધ્યમાં. આ આયોજન, આ તત્વાભ્યાસ બધા સાધર્મીઓને ભેગા કરવાના ભાવ, ધર્મ પ્રભાવના ભાવ, તત્વના ચિંતન કરવાના ભાવ. વિકથા માટે તો જગત ભેગું થતું હોય છે, પણ વિતરા કથા માટે ભાગ્યશાળી જીવો ભેગા થતા હોય છે. આ તો ભાવિ સિદ્ધોનો મેળાવડો છે. જીનેન્દ્રભાઈ 12 વાગે તો આવ્યા, 3:30 વાગે વળી પાછો આવીને
તત્વાભ્યાસ કક્ષા. આ તીખી ધગશ વિના નહીં થાય. અંદરમાંની તાલાવેલી વિના એક બીજો શબ્દ આવે છે વચનામૃતમાં, કરોડો પુરુષાર્થ. કેવો પુરુષાર્થ? કરોડો પુરુષાર્થ. તીખી ધગશ, તીખી તમન્ના, આ બધું બહુ કામ કરે છે. તો ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત, શુભ ચિંતા છે મધ્યમાં, અધમા કામ ચિંતા સ્યાત. બહુ માર્ગી છે. ધન, વૈભવ, પૈસા, લોક સન્ના, જેટલું જે કઈ છે સંસાર, શરીર, ભોગ આદિ સંબંધી છે ભાઈજી, બધું કામ ચિંતામાં આવે. પાંચ ઇન્દ્રિયો સંબંધી, પાંચ ઇન્દ્રિયોના વિષયો સંબંધી, વિષય ભોગો સંબંધી, એના કર્તૃત્વ સંબંધી, એને ભેગા કરવા સંબંધી અને ભોગવવા સંબંધી અને ઉપભોગ સંબંધી જેટલી જે બધી ચિંતનની ધારા છે એ બધી જ કામ ચિંતામાં જાય છે. શાસ્ત્રકાર કહે છે અધમા કામ ચિંતા સ્યાત. એ બધું અધમ છે. ઉત્તમ, મધ્યમ, અધમ, ચોથું તો કોઈ છે નહીં. છતાં ત્યાં અકલંકદેવ લખે છે પર ચિંતા ધમા ધમા. પારકી ચિંતા તો અધમમાંથી પણ અધમ છે. બે પાંડવોને જે સ્વર્ગવાસ સિદ્ધિ જવાની પરિસ્થિતિ ઊભી થઈ, પારકી ચિંતાને લીધે તો અમારા ગુરુ બંધુઓનો શું થતું હશે? ખ્યાલમાં આવ્યું એ ક્યાં ક્યાં શુભ ચિંતા હતી? ખ્યાલમાં આવ્યું. કહેવાનો અર્થ એવું છે કે બે ભાવ વધે, કરોડો, અબજો, સાગરો પણ વર્ષો સુધી કેવળ જ્ઞાન છેટું રહે. आटलो लांबो का सिद्धर्शन जी भाई साहब उदय से एक बात कहा करते हैं कि आटलो लांबो का जनिक आवड़ो भाव, जब काल की लंबाई दो भाव और भाव की सूक्ष्मता कितनी, इतनी सी मतलब अपने ऐसा भी कह सकते हैं कि वह अविभाजित प्रतिच्छेद का अंश, जबकि उन परिणामों में तो असंख्यात अविभाजित प्रतिच्छेद के अंश. तो इस स्थूल भाषा में कहें काल की इतनी लंबाई, इतना बड़ा दंड, लेकिन भाव तो इतना ही अल्प ना. तो अल्प परिणाम में इतना लंबा काल का दंड, तो स्थूल स्कंद जैसे परिणामों का दंड कितना होगा? पारकी चिंता ने अधमा धमा केम कीधुं छे विचार करो. પડદો લખે છે. મને તો ઘોડીને પી જવાનું મન થાય. લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી. બ્રહ્મ વાક્ય છે વિજયભાઈ. લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી. અલૌકિક જીવોની પરિણતિ લૌકિકથી સાવ ન્યારી અને નિરાળી હોય છે. ખ્યાલ આવ્યો? અલૌકિક જીવન. હમણાં નવરંગપુરામાં એક ઘરે બેસવાનું થયું 10-15 મિનિટ. બેનને કીધું, બેન જેટલું આપણું જીવન ભૌતિક જીવન સાથે વળગેલું છે ને એ બધું બહિરાત્મકનું છે. શું કીધું? જેટલું ભૌતિક જીવન સાથે, ભૌતિક વિચારણા સાથે આપણું જીવન વળગેલું છે ને એનું જે ચિંતન, મનન, એની પાછળ જે ઉપયોગ ખર્ચાય છે એ બધું જ એક જ ખાતામાં રાખવાનું, બહિરાત્મકપણું. કેમ કે છડાલામાં તો દોલતરામજી ફરમાવે છે દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ ઉદાય. તો ત્યાં દેહ એટલે માત્ર દેહ નહીં લેવાનો, દેહાશ્રિત આખી દુનિયા નહીં લેવાનો. દેહ એ નો કર્મનો પ્રતિનિધિ છે, રિપ્રેઝેન્ટ કરે છે દેહ. દેહ નો કર્મનો રાજા છે. દેહની વાત આવી એટલે આખી લોક સંજ્ઞા. સમજાય છે? લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. જેટલું જે કઈ ભૌતિક જીવન અંગેની વિચારસરણી છે થતું એમાં પરમાણુ ભર પણ નહીં. આપણા અભિપ્રાય
અને આખા લોકાલોકનો વિકલ્પ ઝાડ માથે લઈને આપણે ફરીએ છીએ. કર્તૃત્વનો બોજો માથે, કર્તાપણો રંજ માત્ર નથી, સ્વભાવ ભાવ માત્ર જ્ઞાતાપણે વિરાજે છે. માનો કે નહીં. ગુરુદેવ કે જાણનારો જાણવા સિવાય કરે છે. જાણનારો જાણવા સિવાય કરે છે. शिखरचंद भाई साहब बहुत प्राचीन भजन है, सुना हुआ आप लोगों ने. सदा जिन देव ने चेतन सदा जिन देव जाना है. लेंगे अपन भक्ति में सुबह. सदा जिन देव ने चेतन तुझे जिन देव जाना है. जिन देव ने तुझे जिन देव जाना, जो सिद्धों को सुहाया है तुझे वो अपनाना है. जो सिद्धों को सुहाया है वो तुझे अपनाना है. राजू भाई, तीन लोक के शिखर पर तेरा अधिकार था, आज भी है और सदा ही रहेगा. ત્રણેય લોક ઉપર તારો રાજ્ય અને અધિકાર હતો અને આજે પણ છે અને સદા માટે રહેશે. ખ્યાલમાં આવે છે. ज्ञान का लहराता सागर फिर भी जल ढूंढ ना पाया. ગજબ. મને ગુરુદેવસિંહના પ્રવચનમાં એક વાત હંમેશા મજા આવે જ્યારે ગુરુદેવસિંહ વાત કરે. જળ કોઈ બી ચેતન ભાવે પરિણમ્યું છે નહીં ને, તો જળ જળપણું છોડતું નથી. તો હે ચેતન શું છે બેન? શું કહેતા હશે વિચારો? અરે જળ કોઈ બી જળપણું છોડતું નથી. પરમાણુ પરમાણુ પરમેશ્વર ભાવે પડેલો છે. તું તારું જ્ઞાતા દ્રષ્ટાપણું કેમ છોડીને ભટકે છે? તો સારું ને, જળનું જળપણું તો ભેળસેળ વિના રહે છે. તારું ચૈતન્ય પણ જળ સાથે ભેળસેળ થઈને કેવી કમનસીબીની વાત છે. સ્વભાવ સુખી સુખ કહેવાય. બળે પંડિતજીના ભાષામાં કહીએ, મારે સુખી થવું નથી, હું તો સુખ સ્વભાવે છું. તારે સુખી થવું નથી, તું તો સુખ સ્વભાવે છે. સ્વભાવ સુખનો તોય પર્યાય પર્યાય દુઃખનો દરિયો ઉછળે છે. એના સિવાય બીજી કઈ કરતા હોઈ શકે? ज्ञान का लहराता सागर फिर भी जल ढूंढ ना पाया. जगत को जानने वाला स्वयं को जान ना पाया. क्यों गजब છે. સર્વજ્ઞ સ્વભાવ છતાં આત્મજ્ઞાનનું ન હોય કેવી કરુણતા છે. એટલે કહેવાનું એવું છે, स्वानुभूति स्वरूप स्वभाव तो चीज. ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्म राम. अरे आबाल सभी गोपाल सुलभ सबको चिन्मय अभिराम. किंतु पर सत्ता में प्रतिबद्ध कीर मरकट सी गहल अनंत. पंडित दीक्षित जी काशीराज साहब ने अनुभव प्रकाश में 7 उदाहरण दिए. उसमें से वो उदाहरण दिए कीर मरकट. कीर मतलब तोता, मरकट बंधन. 2 उदाहरण दिए और 5 उदाहरण है उसमें. 7 उदाहरण दिए पंडित दीक्षित जी काशीराज साहब. तात्पर्य એટલું જ છે કે સ્વભાવ તો એવો ને એવો છે, પણ આ જ્વલંત બધી સમસ્યાઓ છે. થોડાક સમસ્યાઓ, થોડાક પ્રશ્નો અને એના અપૂર્વ સમાધાનોની ચર્ચા, એનું વિશેષ વાંચન આપણે કરશું. જો આમાં પાના નંબર 5 ઉપર પાના નંબર 3 ઉપર એક પ્રશ્ન છે. કેવળ 2 લીટીનો પ્રશ્ન છે અને 2 પાના ભરીને એનો સમાધાન છે. પ્રશ્નમાંથી વળી પાછા પેટા પ્રશ્નો છે.
અને હું થોડુંક ઝડપથી લેવા માંગુ છું આ વિશે. પ્રવચનની સ્ટાઇલમાં નહીં, પણ એક વાંચન, અભ્યાસ, ચિંતન, બેન્સનું ચિંતન પણ ખ્યાલમાં આવે, જ્ઞાનીનું ચિંતન ખ્યાલમાં આવે, અને ખરેખર જ્ઞાનીના ચિંતનની ઓથે આપણું સંચેતન કેવું વધવું જોઈએ અને આપણી પણ ચિંતનની ધારા કેવી આગળ વધવી જોઈએ. બરાબર. હમ ચલે આપકે કદમો પર નિત્ય યહી ભાવના બાત. અસંખ્ય આમાં આપણી બધી જિજ્ઞાસાઓના સમાધાન છે. જો આજે આ પ્રથમ સ્વાધ્યાય છે, થોડીક વાત કરીશું આપણે. કદાચ સમગ્ર રીતે આનો અભ્યાસ પણ કરીએ તો એ ઘણું છે. સ્ક્રીન ઉપર આવેલો હશે તો જુઓ તમે. લખો, ઠીક છે, વાંધો નહીં. જો આપણી જિજ્ઞાસા કેવી છે? વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે. જો કેટલો જીવ ક્યાં સુધી આવેલો છે અને કેટલી હદે આગળ જઈને એવું લાગે ઘણીવાર 100 ચાવીઓના જોડામાંથી 90-95 ચાવીઓ ચલાવી જોયું છે રાજુભાઈ. અને હવે કેટલી ચાવીઓ બાકી છે? 4-5 ચાવીઓ બાકી છે. પણ ભાઈ સાહેબને થાક લાગી, નિંદર આવી, કંટાળો આવ્યો, જિજ્ઞાસા મરી પરવારી. જેમ આજકાલના સ્ટુડન્ટ્સ બધા, અરે આ છેલ્લો એક એસે મારે વાંચવાનો રહી ગયો, બાકી બધા નિબંધો વાંચી કાઢ્યા. હાથી નીકળી જાય અને પૂછડી રહી જાય. નિયમસાર વાળો ઓલી ગાય, ચામરી ગાય, ગાય તો નીકળી ગઈ પણ એની પૂંછડી જેવી ભરજ રહી ગઈ. પૂંછડીનો મોહ છે ને એ મોતને ભેટાવે છે, થોડાકમાં જ રહી જાય છે. અને આપણા બધાના બહાના હોય એવું છે, हम तो तभी कर लेते लेकिन क्या थोड़ा समय रह गया, वो थोड़ा सा ही बड़ा सा हो गया. हाँ, બહુ માર્મિક વાતો છે. વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે. જે ભાઈ બહુ શાંતિથી સાંભળ્યો, આ પ્રશ્નમાં જ અજ્ઞાન છુપાયેલું છે. શું કીધું? અજ્ઞાન કેવું છુપાયેલું છે? વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે. ચાલવા જોતા હતા તત્વના વિચારો અનુભવમાં, નિર્વિકલ્પ દશાનું રૂપ ધારણ કરવા જોતા હતા ને, પણ ચાલ્યા કર્યા શેમાં? વિકલ્પોમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે. અમે તો સવાર, બપોર, સાંજ તત્વ સિવાય કાંઈ નથી કરતા. તો સર્વસિદ્ધિ વાળા જીવો પણ કાંઈ નથી કરતા, પણ ગુણસ્થાન તો ચોથો જ ને. પાંચમા માટે કેટલો પંચમ પારિણામિક ભાવનો આશ્રય લે, અંદરમાં શુદ્ધિ વધવાની નથી તો વધવાની જ નથી. ગુણસ્થાન તો આગળ એના વધવાના જ નથી. વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે. ઘણાની તો જિંદગી વિકલ્પને વિકલ્પમાં જ પૂરું થાય છે. રમેશભાઈ, ઘણા જીવોનું તો અમે તો આજ કરીએ, અમે તો આજ કરીએ, અમે તો આજ કરીએ. જેને નૈરોબીના એક પ્રવચનમાં, ગુરુદેવસિંહના પ્રવચનમાં ખૂબ સરસ અંશ છે. ગુરુદેવસિંહના કાળે તો એવું હતું ને કે ભાઈ શાસ્ત્રો તો કઈ ઉપલબ્ધ હોય નહીં, ચોપાનીઓ છપાવે, પાના છપાવે, બધાને આપે, ઝેરોક્સ સાયક્લોસ્ટાઇલ લઈને બેઠા હોય. તો નૈરોબીના પ્રવચનમાં તો એક ભાઈને બહુ આકુળતા થતી હતી. એને કે બધાને તો મળી ગયા ચોપાનીયા, મને રહી ગયા. એ આકુળતા એને થતી હતી. ગુરુદેવને ખબર પડી, ખ્યાલમાં આવ્યો કે આ જીવ છે ને શાસ્ત્ર માટે, ચોપાનિયા માટે વિકલ્પ જાળમાં ફસાયેલો છે. ગુરુદેવસિંહ બોલે, ભાઈ શાસ્ત્રનો વિકલ્પ, શાસ્ત્રનો ઉકેલ શબ્દો વિના અંતરમાંથી થવો જોઈએ. શું કીધું? શાસ્ત્રનો ઉકેલ શબ્દો વિના, શાસ્ત્ર વિના અંદરમાંથી થવો જોઈએ. છેવટે તો શબ્દ જ છે ને, એ શબ્દ વધીને તને અર્થ સમજાવશે. ભાવાર્થ તો તારે જ કાઢવાનો છે ને, ઉકેલ તો તારે જ કરવાનો છે ને. નિયમસારમાં 169 નંબરનો કળશ. લલિત સત વચનોથી પણ આત્મા પરમ તત્વ સમજાતું નથી. ગુરુદેવસિંહનો અર્થ કર્યો,
દુર્વચનોથી તો સમજવાની વાત તો દૂર, પણ દિવ્ય ધ્વનિ સતવચન જે લલિત છે, જે મધુર છે, બરાબર, એ લલિત મધુર વચનોથી પણ વચનાતીત જે વસ્તુ છે એ વસ્તુ અનુભવમાં નહીં આવે. જે સ્વરૂપને સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો અનુભવ ગોચર માત્ર રહ્યો. વસ્તુ એ છે ને, વચનાતીત, વિકલ્પાતીત, ઇન્દ્રિયાતીત, અનિન્દ્રિયાતીત. અનિન્દ્રિય એટલે મન. તત્વ નિર્વિકલ્પમય છે, એના માટે કેટલા વિકલ્પો કર્યાથી ખ્યાલમાં આવે, બરાબર. વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે. વાત સમજો, આપણને લાગે આ આપણી પાત્રતા છે, આ પાત્રતા નથી, આગળ સમાધાનમાં આવશે, પણ તત્વ નિર્ણય સુધી પહોંચાતું નથી, થોડુંક છેલ્લું રહી જાય છે. એમ કહે છે જિજ્ઞાસા, વિકલ્પમાં તત્વના વિચારો સિવાય લાંબુ કાંઈ દેખાતું નથી, તો શું કરવું જોઈએ? આ સવાલ છે, પ્રશ્ન છે, આ જિજ્ઞાસા છે. બે વાત, બે છેલ્લા ખ્યાલમાં આવ્યા. ચિંતા છે તત્વ નિર્ણયની, અને ચાલ્યા કરે છે વિકલ્પમાં તત્વ વિકલ્પાત્મક રૂપે છે, બરાબર. વસવસો એનો છે, વિકલ્પમાં તત્વ સિવાય બીજું કાંઈ નથી, નિર્ણય નથી થતો, અનુભવ નથી થતો, તો અમારે શું કરવું જોઈએ? જવાબ સાંભળો. પોતાના પુરુષાર્થની મંદતા છે. વિકલ્પોને વિકલ્પો કર્યા કરે છે ને, એ પુરુષાર્થની તીવ્રતા નથી, એ પુરુષાર્થની મંદતા છે. અરવિંદજી ભાઈ સાહેબ, તો આ તત્વના વિકલ્પોને વિચારોમાં પણ જે નથી આવ્યા, એમના પુરુષાર્થની તો ઊંધાઈની તો વાત સી કરીએ, એવો એનો અર્થ થયો કે પોતાના પુરુષાર્થની મંદતા છે એટલે આગળ જઈ શકતો નથી. મને ચોક્કસ આ પંક્તિ ઉપર એક બોલ યાદ આવે છે વચનામૃતમાંથી. જેમ જગતમાં, દુનિયામાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે, એમ આત્માની પર્યાયે પર્યાયે પુરુષાર્થની જરૂર પડે. તો વિકલ્પ કરવાનો પુરુષાર્થ કર્યો, પણ નિર્ણય કરવાનો પુરુષાર્થ ક્યાં કર્યો? સ્વાદ ચાખવાની વાર્તા કરવાનો પુરુષાર્થ કર્યો. વિકલ્પનો તો વિકલ્પ કર્યો, પણ નિર્વિકલ્પ માટેના નિર્વિકલ્પ વિકલ્પ ક્યાં કર્યા? વિચાર ક્યાં કર્યા? વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. વસ્તુ વિચારત તરત જ લખ્યું છે, વચ્ચે આપ કોમો પણ નથી. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ વ્યાકુળ. અનુભવ ચિંતા મળી રતન, અનુભવ હે રસકુ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ છે. પોતાના પુરુષાર્થની મંદતા છે એટલે આગળ જઈ શકતો નથી. સાંભળજો, બહુ ગંભીર વાત છે. તત્વનો અભ્યાસ છે એટલે તત્વના વિચારો કર્યા કરે. ગુજરાતી ભાષાની જે એની જે કહેવત ટાઈપનું હોય ને, રૂઢિ પ્રયોગ હોય, કર્યા જ કરે, કર્યા જ કરે, એ બહુ નેગેટિવ એપ્રોચ વાળું કામ છે. મથ્યા કરે, કર્યા કરે, તો કર્યા કરે છે નિરંતરતાની વાત છે ને, પણ અહીંયા એમ કહે છે તત્વનો વિચારો કર્યા કરે, એટલે આગળ નિર્વિકલ્પ અંગે તો કોઈ સમાધાન સાથે વળગવાનું છે જ નહીં. દ્રવ્યલિંગી મુનિ શું કરે છે બતાવો? હા, દ્રવ્યલિંગી મુનિ શું કરે છે? નવનો પૂરું ધારી શું કરે છે? યોગસાર પ્રાપ્તની ભાષામાં કહીએ, શાસ્ત્ર વિનિવેશ વાળો જીવ શું કરે છે? એમાં તો લખ્યું છે શાસ્ત્રો તો વિદ્વાનોનો સંસાર છે. શાસ્ત્ર વિનિવેશ વાળો જીવ શું કરે છે? પાના જ ઉથલાવ્યા કરે. હા, શાસ્ત્રોના પાના જ ફેરવ્યા કરે. પાના ફેરવવાથી સુખ નહીં જરે. પરિણતિ અંતરમાં નહીં ફરવી જોઈએ. શિવબોધીએ કેટલા પાના ફેરવ્યા હતા?
કેટલા શાસ્ત્રો વાંચ્યા હતા. એટલે આ બધું એક આત્માર્થી મુમુક્ષુઓને આપણને ખાસ તત્વનો અભ્યાસ છે. જો સંઘની પંચેન્દ્રિય કઈ પહેલી વખત મળ્યું નથી, અનંતવારે મળ્યું છે ને, મનુષ્યનું અનંતવારે મળ્યું છે ને. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ પંચ પરાવર્તનના ક્રમમાં વિચારીએ તો આ તત્વના અભ્યાસની ભૂમિકા સુધી ફળોવલી સાહેબની ભાષામાં કહીએ, અભવ્ય જીવ કઈ લબ્ધિ સુધી કેટલી વખત આવે? પ્રાયોગિક લબ્ધિ સુધી આવે ને, અસંખ્યાત અનંતવાર આવે ને. અભવ્ય જેવો જીવ પણ પ્રાયોગિક લબ્ધિ સુધી આવે તો ક્ષયક્ષમ વિશુદ્ધિ દેશના બધા તબક્કા પાર કરતો આવે ને. તો તત્વનો અભ્યાસ તો છે, દ્રવ્ય શુદ્ધનો અભ્યાસ તો છે, પણ કેવળ આગળ રહે ગઈ કોરો. એટલે કેવડીના સમોષણમાં પણ અનંતા હમણાં એક પ્રવચનમાં એક બહુ સરસ વાત કરી કે સિમંદર ભગવાનના દરબાર અંગે વાત કરતા આચાર્ય કુંદ દેવના વિદેહી ગમન સંબંધીના પ્રસંગને વાગોળતા એમ બોલ્યા, આ જીવે તો આવા અનંત 20 તીર્થંકરોના સમોષણમાં અનંત વાર જઈ આવ્યો. 20 નહીં, અનંત ત્રિકાળ 24 સમજો, ત્રિકાળ 24 અને ત્રિકાળ 20 ક્ષેત્રાંતર કાલાંતર. ચોથા કાળમાં જે કોઈ પહેલી વખત જન્મેલો છે, એ ચોથા કાળનો ઉત્તમમાં ઉત્તમ સમય, મધ્યમમાં મધ્યમ સમય અને જઘન્યમાં જઘન્ય સમય. રમેશભાઈ સાહેબ કરણાદેવ, જઘન્ય ઉત્તમ અને જઘન્ય મધ્યમ અને ઉત્તમ કાળ વાળો ફેક્ટર એ અનંતવાર ગ્રહ્યો, અનંતવાર છોડ્યો, અનંતવાર ગ્રહ્યો અને અનંતવાર એવો અનંતવાર ગ્રહીને અનંતવાર છોડ્યા બાદ પહેલી વાર જે ગ્રહણ કરેલો હશે એને અનંત 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 ગ્રહણ કર્યા બાદ પછી એ બધું અગ્રહિત થાય અને પછી પહેલી વખત જ્યારે વળી પાછો ગ્રહણ કરતો હોય ત્યારે એ ગ્રહિત થાય વળી પાછો. ગ્રહિત વાળો અગ્રહિત અને અગ્રહિત વાળો ગ્રહિત. તો અનંત 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 કાળ પરાવર્તન, એમ ક્ષેત્ર પરાવર્તન, દ્રવ્ય પરાવર્તન કરતા પણ અસંખ્યાત ગણો ક્ષેત્ર પરાવર્તન. એમ આગળ 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 પછી તો ભાવ પરાવર્તનોની અનંતતાની તો ત્યારે જીનલબેન આપણને સમજાય, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો. ભાવ મરણની વાત કરી છે, દ્રવ્ય મરણની વાત નથી કરી. નિયમસારમાં શબ્દો છે, બે મરણના શબ્દો આવ્યા નિયમસારમાં, નિત્ય મરણ અને ભવ મરણ. ભવ છૂટે ને, શરીર છૂટે સ્વરૂપ, પણ નિત્ય મરણ એ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાશી રહ્યો. અમે એક સ્વાધ્યાય લીધો હતો, ક્ષણેને પડે આર્ત અને રૌદ્ર ધ્યાન સિવાય શું થાય છે? ક્ષણેને પડે આર્ત અને રૌદ્ર ધ્યાન સિવાય શું થાય છે? જરીક અનુકૂળતા મળી જીવ ઓળઘોળ થઈ જાય છે. શું છે? પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે, વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. એ કહેવાનું એવું છે, તત્વનો અભ્યાસ છે એટલે તત્વના વિચારો કર્યા કરે, પણ આ જ્ઞાયક તેજ હું જો જનામાંથી કાઢ્યું છું. આ જ્ઞાયક તેજ હું છું એમ તેને ઊંડાણથી ગ્રહણ કરીને જ્ઞાયકની શ્રદ્ધા કરતો નથી. આમાં થોડું સાંભળ્યું, શાસ્ત્રોની શ્રદ્ધા છે, દેવની શ્રદ્ધા છે, ગુરુની શ્રદ્ધા છે, શબ્દોની શ્રદ્ધા છે, અપેક્ષાઓની શ્રદ્ધા છે, નયોની શ્રદ્ધા છે, નય કથનોની શ્રદ્ધા છે, પણ કથનના કથ્યની શ્રદ્ધા નથી. નયો જે નયાતીતની વાર્તા કરે છે એની શ્રદ્ધા નથી. વચનો જે વચનાતીત વાચની વાત કરે છે વાચની શ્રદ્ધા નથી. હમણાં સોગણજીનો એક બહુ સરસ વાક્ય વાંચવામાં આવ્યું, સોનગઢના જે ક્વિઝમાં પણ જાણી જોઈને આપણે મૂકેલું, તું સિદ્ધ શું? સિદ્ધ કરતા પણ અનંત શક્તિ સંપન્ન છે. તારામાંથી અનંત કાળ સુધી અનંતથી સિદ્ધની પર્યાયો ઉત્પાદ પામતી રહે એવો તારો સ્વભાવ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનનો આ વાચ્ય છે. શબ્દો આપ્યો વાચ્ય. મારો એના ઉપર ધ્યાન બહુ આનંદ આવ્યો.
कि कोई पण महापुरुष उदयश्री છે કે બેતશ્રી છે કે કપાળદેવ છે કે અનંત આચાર્યની પરંપરા વાચ્ય શું છે? જેમ કે આપણે वीतरागता की पोषक ही जिनवाणी, जगत वैसा उद्देश्य मानो उस पंक्ति का क्या गजब का अर्थ करते हैं कि वीतरागता की पोषक ही जिनवाणी कहलाती है। बंदी बात हासी जिनानंदनो रस जिनवाणी वीतरागता पोषक જ છે, પણ વીતરાગતા આવે ક્યાંથી? વીતરાગતા પ્રગટે ક્યાંથી? વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા એને આશ્રય જો વીતરાગતા પ્રગટશે। ઈ જ્ઞાયક ભાવ એટલે પહોંચવાનું તો ત્યાં છે આત્મ સ્વભાવ, બરોબર? તો શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું તેવો ભેદ જ્ઞાનનો અભ્યાસ બોલવા રૂપે નહીં, વાણી વિલા લખ્યું છે બોલવા રૂપ અભ્યાસ બોલવા રૂપે નહીં, પણ અંતરમાંથી કર્યા વગર આગળ જઈ શકાતું નથી। દ્રવ્ય દૃષ્ટિના જોરથી અને ભેદ જ્ઞાનના અભ્યાસના જોરથી તે આગળ જઈ શકે છે। અંતિમ વાત કરું, ભેદ વિજ્ઞાનનો જોર એટલે કેવળ બૌદ્ધિક વિચાર અને વિકલ્પ નહીં, આધ્યાત્મિક સંચેતન ઉપર બળ દેવું। હું આત્મા છું, બે શબ્દોમાં જ કહીએ, હું જ્ઞાયક છું, મારે આત્મા જ જોઈએ એવું થવું જોઈએ, મારે આત્મા જ જોઈએ એવું થવું જોઈએ। એવી રીતે બહુ અદ્ભુત અધ્યાત્મ રસથી તરબોળ આવી અપૂર્વ ચર્ચા એનો આપણે એમના જીવનમાંના સંસ્મરણો સાથે વિશેષ ઓર લેશું। સમય આજનો પૂરો વિરામ લેશું। ઓમ નમઃ સિદ્ધિવે। પૂરું કર્યું છે? કાલનું અનાઉન્સમેન્ટ છે? હા છે, આવે છે 10 સુધી 10 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી રાખીશું ભાઈ। અચ્છા એવું છે? જી 10-15 મિનિટ બાકી છે। चलो एक पाठ करिए अपने एक प्रभावना वालों एक सरस पाठ છે, आप બધાય જીવજો। आप સૌ हमारा विजय भाई जी છે, બધાય મિત્રો અરવિંદ ભાઈ जी, आप સૌ જે પ્રભાવનાના કાળે વિદ્વાન તરીકે હું છું સમજો, બરોબર? અથવા અમારા શિખરચંદજી, રમેશચંદજી, આ બધા મોટા બંધુઓ છે, બેન જીનલબેન છે, ખરેખર વક્તા તરીકે, જનાગમના પ્રવક્તા તરીકે, તત્વના માર્ગદર્શક તરીકે આપણે તો મોક્ષ માર્ગના પ્રણેતા કહીએ, કેમ કે આપણને જોઈને युवा मित्रों છે કે સમાજ છે આપણી પાછળ દોડતી હોય છે। તો સરસ વૈરાગ્ય પ્રેરક તો કહો, પણ તત્વની અપૂર્વ પ્રેરણા આપનારી રચના છે, બરાબર? આપણે પાઠ કરીએ, ઘણા લોકો આપણે સાંભળ્યું પણ હોય। जिन शासन की प्रभावना निर्दोष हो स्वामी, जिन शासन की प्रभावना निर्दोष हो स्वामी, रे अंतर मन की भावना निर्दोष हो स्वामी, रे अंतर मन की भावना निर्दोष हो स्वामी। श्रद्धान हो सम्यक सहज अभिप्राय निर्मल हो, श्रद्धान हो सम्यक सहज अभिप्राय निर्मल हो, आराधनामय साधनामय भाव निश्चल हो, आराधनामय साधनामय भाव निश्चल हो। जग ख्याति पूजा लाभ की, जग ख्याति पूजा लाभ की नहीं चाह हो स्वामी,
रे अंतर मन की भावना निर्दोष हो स्वामी। रे अंतर मन की भावना निर्दोष हो स्वामी। जिन शासन की प्रभावना निर्दोष हो स्वामी। जिन शासन की भावना निर्दोष हो स्वामी। रे अंतर मन की भावना निर्दोष हो स्वामी। रे अंतर मन की भावना निर्दोष हो स्वामी। श्रद्धान हो सम्यक सहज अभिप्राय निर्मल हो। श्रद्धान हो सम्यक सहज अभिप्राय निर्मल हो। आराधनामय साधनामय भाव निश्चल हो। आराधनामय साधनामय भाव निश्चल हो। जग ख्याति पूजा लाभ की नहीं चाहो स्वामी। रे अंतर मन की भावना निर्दोष हो स्वामी। नहीं करके पक्ष निश्चय का स्वच्छंद हो जीवन। नहीं करके पक्ष निश्चय का स्वच्छंद हो जीवन। नहीं पक्षवश व्यवहार के हो ज्ञान विराधन। नहीं पक्षवश व्यवहार के हो ज्ञान विराधन। अटके त्याग विराग માં તે ભૂલે કોઈ ક્રિયા જળ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં। બધા જ ભાવોમાં આવેલા છે અને બંધ મોક્ષ છે કલ્પના। ભાકે કેવો સરસ શબ્દ વાપર્યો છે, ભાકે વાણી માને વર્તે મોહાવેશમાં વળી। આ જો બેસના વચનામૃતમાં બોલાવે પ્રવચન સારનો વિષય છે। ઉત્સર્ગ અને અપવાદ માર્ગ બંને વચ્ચે મિત્રતા છે। બેસના વચનામૃતમાં બોલ બહુ સરસ છે। સાધકને હટ ન હોય કે હું ઉત્સર્ગમાં જ રહું। અને શરૂઆતમાં જે બોલાયું જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચે પરસ્પરમાં માર્ગને શોધવાનું કામ જ્ઞાન કરે છે, પણ એને પોતાની મોજમાં ટકાવી રાખવાનું કામ વૈરાગ્ય કરે છે। પરસ્પરમાં બંને વચ્ચે मित्रता हो। मैत्री ज्ञान विराग की हो। मैत्री ज्ञान विराग की आनंदमय स्वामी। रे अंतर मन की भावना निर्दोष हो स्वामी। रे अंतर मन की भावना निर्दोष हो। पक्षातिक्रांत समय सार प्राप्त हो सबको। पक्षातिक्रांत समय सार प्राप्त हो सबको। चैतन्यमय शुद्धात्मा अनुभूत हो सबको। चैतन्यमय शुद्धात्मा अनुभूत हो सबको। अतीन्द्रिय ज्ञानानंदमय। अतीन्द्रिय ज्ञानानंदमय। राग कृष्ण नहीं, अतीन्द्रिय ज्ञानानंदमय परिणाम हो स्वामी। रे अंतर मन की भावना निर्दोष हो स्वामी। निज निधि
वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो